કે જ્યારે તમારો પગારનું કરપાત્ર પગાર દર્શાવતું પત્રક તમે તૈયાર કરતા હોય તો એ વખતે તમારી પાસે શું કહેવાય એને પૂરતી માહિતી હોવી જોઈએ. શેની? તો કે આપણે ગ્રેજ્યુટી કઈ રીતે ગણવી છે એના નિયમો આપણને ખબર હોવા જોઈએ. એટલે જો તમને ગ્રેજ્યુટીનો જે પોઈન્ટ છે એ સમજવો હશે તો પહેલા આપણે સમજવું પડશે ગ્રેજ્યુટી કોને મળે, કોણ આપે અને ક્યારે મળે. બરાબર? એટલે પગારની અંદર જ ગ્રેજ્યુટી નિવૃત્તિ ફંડ છે જે આપણને નિવૃત્તિ વખતે મળે છે. એટલે જો પીપીટી શેર કરી છે મેં, એમાં દરેક જણ પોતાનો ચોપડો લઈ અને લખવા નાખજો. એવું હોય તો હવે અત્યાર સુધી મેં કીધું નથી, પણ ટેક્સેશનમાં ટેક્સેશનમાં તમારો જે ચોપડો છે એ પગારના ચેપ્ટર માટે 100 પેજનો ચોપડો અલગથી લઈ લેજો. એટલા માટે ચેપ્ટર થોડું મોટું છે. એટલે દરેકના 3-3, 4-4 દાખલા આવશે અને છેલ્લે પછી મોટું પત્રક આવશે. એટલે 100 પેજનો ચોપડો તો ક્યારે ભરાશે એનું કોઈ નક્કી નથી. હવે આપણો ટાર્ગેટ એ છે કે પહેલા આપણે શું બતાવવું છે, તો કે પહેલા આપણું વચ્ચે પગારનું ચેપ્ટર, પછી મારું બીજું ચેપ્ટર ચાલુ કરવાનો વિચાર છે. એટલે ત્યાં સુધી બીજું કોઈ ચેપ્ટર આપણે ચાલુ કરતા નથી જ્યાં સુધી અમદાવાદ છું ત્યાં સુધી. એટલે હવે જો સિમ્પલ કે પગારની અંદર ગ્રેજ્યુટી શું છે? તો ગ્રેજ્યુટી એ બીજું કઈ નથી, પણ તમે જે પગારનું પત્રક જોઈ રહ્યા છો એ પગારના પત્રકમાં નિવૃત્તિ વખતે મળતું ફંડ એની આપણે ચર્ચા કરવાની છે કે કેટલી ગ્રેજ્યુટી કરમુક્ત ગણાય અને કેટલી ગ્રેજ્યુટી કરમુક્ત ગણાય એની આપણે વાત કરવી છે. તો સિમ્પલ આ તમારું કર ભરવાનું દર્શાવતું પત્રક છે. દરેકના પત્રક તો ખબર પડી હતી કાલે મેં સમજાવ્યું હતું. બરાબર? પત્રક આટલું શોર્ટ જ છે, પણ જો દાખલો મોટો હોય તો જરૂરી નથી માહિતી આટલી જોઈએ. બધામાં પેટા માહિતી આવશે. અન્ય ભથ્થા લખ્યા છે, અન્ય ભથ્થામાં 5 ભથ્થા હોય તો એટલું થાય. સવલત છે, સવલત 2 થી 3 આપી હોય તો એ વધશે. તો પત્રક તમારું 2 પેજનું બનશે. બરાબર? એટલે એ વસ્તુ મગજમાં રાખજો. પછી હવે આપણે ચાલુ કરી. દરેકને મારો વાત ક્લિયર આવે છે? ત્યાં મને રિપ્લાય આપજો પ્લીઝ. દરેકને મારો અવાજ આવે છે ત્યાં? ક્લિયર? હા. હવે જો હું અહીંથી સમજાવું છું એ તમારે ત્યાં બેઠા બેઠા લખવાનું છે, એટલા માટે કે લખતા જશો તો થોડું ખબર પડશે. આનું બોલતો જઉં છું અહીંથી. તો જો સૌથી પહેલા મેં કીધું છે કે ગ્રેજ્યુટી એટલે અમુક વર્ષની નોકરી પછી કર્મચારી છોડી જાય અથવા નિવૃત્ત થાય ત્યારે આપવામાં આવતી એક સમયની રકમ. એટલે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10(10) મુજબ આ વ્યાખ્યા આપવામાં આવેલી છે કે કર્મચારીને સતત તેની નોકરી બાદ છૂટા થતા કે નિવૃત્ત થતા એક સમયથી જે ચૂકવાતી રકમને ગ્રેજ્યુટી કહેવાય. હવે ગ્રેજ્યુટી કઈ રીતે ચૂકવાય? તો કે સૌથી પહેલા ગ્રેજ્યુટીનો પોઈન્ટ આ મસ્ત મગજમાં રાખજો. પ્રશ્ન પહેલો જ પોઈન્ટ લખજો. એ સરકારી કર્મચારી. કર્મચારીના 2 પ્રકાર છે. સરકારી કર્મચારી છે અને સરકારી કર્મચારી છે, અને બીજો કયો કર્મચારી છે? તો કે બિન સરકારી કર્મચારી છે. તો જ્યારે સરકારી કર્મચારીની વાત કરતા હોય ત્યારે ગ્રેજ્યુટી માટેનો પોઈન્ટ આ નિયમ બતાવે છે, અને જ્યારે તમે બિન સરકારી કર્મચારીની વાત કરશો ત્યારે ગ્રેજ્યુટીનો પોઈન્ટ અલગ છે. એટલે ગ્રેજ્યુટીની જો જોગવાઈ છે એ શું બતાવે છે? તો જો સિમ્પલ સમજજો. મેં કીધું એમ કે ગ્રેજ્યુટી છે એ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય અથવા એ કંપની છોડીને જાય ત્યારે એને મળતું એક ફંડ છે કે જેની કર મુક્તિ અને કરપાત્રતા એ આપણે ચૂકવણી નક્કી કરવી પડતી હોય છે. તો પહેલો પોઈન્ટ લખ્યો છે સરકારી કર્મચારી માટે. તો સરકારી કર્મચારીમાં જો તો કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કે અન્ય સરકારી સંસ્થાના કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટીની તમામ રકમ કલમ 10(10) મુજબ કરમુક્ત છે, અને રકમ તેમના પગારમાં ઉમેરવામાં આવતી નથી. એટલે બેઝિક સેલેરીમાં ઉમેરવામાં આવતી નથી, પણ એ નિવૃત્તિ ફંડ છે. પછી વાત આવે છે એને બીજું, ગ્રેજ્યુટી ક્યારે ગણાય? જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે.
કર્મચારી નોકરી કરતો હોય ત્યારે ગ્રેજ્યુટીની ગણતરી કરવામાં આવતી નથી, પણ જ્યારે કર્મચારીની જેમ કે એક કંપની છોડી બીજી કંપની છોડી, તો આવી રીતે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે આપણે ગ્રેજ્યુટી કરવી પડતી હોય છે. હવે જો નીચેના પણ મેં લખ્યા છે કે મેં લખ્યું છે સરકારી કર્મચારીઓ હોય તો જો મેં લખ્યું છે આ હેતુ માટે માન્ય યુનિવર્સિટી તેમજ આવી યુનિવર્સિટી સાથે સંકલન કોલેજોમાં શિક્ષકો, આ શિક્ષકો આ મેં શબ્દમાં લખવા ભૂલ કરી દીધી, શિક્ષકો અને પ્રોફેસરોને પણ સરકારી કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. તો સંરક્ષણ સેવામાં એટલે ડિફેન્સ સેક્ટરમાં કર્મચારીઓને પેન્શન કોડ રેગ્યુલેશનના નિયમના આધીન નિવૃત્તિ વખતે જે ગ્રેજ્યુટી મળે છે એ સંપૂર્ણપણે શું હોય છે? તો કે કરમુક્ત હોય છે. તો આ વસ્તુ બતાવે છે તમારી પાસે કે જ્યારે કર્મચારી સરકારી હોય તો સરકારી કર્મચારીમાં એને મળતી ગ્રેજ્યુટી એ શું ગણાય છે? કરમુક્ત ગણાય છે. એટલે પરીક્ષામાં જ્યારે તમે પ્રશ્ન પૂછાય કે નીચેના સંજોગોમાં ગ્રેજ્યુટીની ગણતરી કરો, એટલે એ લોકો એવો શબ્દ વાપરે છે કરપાત્ર ગ્રેજ્યુટીની ગણતરી કરો, અને એમાં લખ્યું નંબર 1 સરકારી કર્મચારી અને નંબર 2 બિન સરકારી કર્મચારી. તો સરકારી કર્મચારી હોય તો એને ગ્રેજ્યુટીની જે રકમ મળે એના પર એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી. પછી આપણે વાત કરીએ આગળ. તો જો આ લખાઈ ગયું દરેકને લખાઈ ગયું. આ કોણ કોણ લખે છે? મને હાથ ખાલી આ પાડજો. કોણ કોણ લખે છે અત્યારે? હાલો, રિપ્લાય આપજો મને વિદ્યાર્થીઓ. મયુર, અભી, જય, ડિમ્પલ, કેટલા લોકો અત્યારે લખી રહ્યા છે? મને રિપ્લાય આપશો તમે? બરોબર. પછી બીજું કોણ છે? અભી, ઓકે. બીજું કોણ છે? જય. જય છે ખરો? ઓકે. આમીન. તો જો આ બાબતો લખેલી નહીં હોય, હું જ્યારે દાખલો ગણાવીશ ત્યારે આ જ નિયમો તમારે સમજવાના છે. હું જ્યારે દાખલો ગણાવીશ ત્યારે આ જ નિયમો સમજવાના છે. બરાબર? તો જો રેકોર્ડિંગ પછી તમે પાછળથી જોશો ત્યારે લખશો તો વાંધો નથી, બરાબર, પણ લખતા જશો તો તમને કન્ફ્યુઝન હશે કઈ તો ખબર પડશે. એટલે ઓલા જ્યારે લેક્ચર સાંભળશો ત્યારે ઓનલાઈન તમને વન વે કોમ્યુનિકેશન થશે, બરાબર? એટલે કઈ ખબર ના પડે તમે મને કહેજો. તો જો મેં ટાઇટલ આપ્યું છે બિન સરકારી કર્મચારી. તો બિન સરકારી કર્મચારીમાં પાછા બે ભાગ આવે છે. એક તો કે ગ્રેજ્યુટીની ચૂકવણી છે, એ ગ્રેજ્યુટી ચૂકવણીનો કાયદો છે 1972, એના હેઠળ જો ચૂકવણી કરવાની હોય તો એની જે રકમ છે એ કરમુક્તિની રકમ કઈ રીતે નક્કી કરી શકાય એના મેં સ્ટેપ લખ્યા છે. તો પહેલી વસ્તુ કંપનીમાંથી મળતી એટલે ખરેખર મળતી ગ્રેજ્યુટી. આપણે કર્મચારી છીએ અને કર્મચારીની રીતે આપણે પગારની ગ્રેજ્યુટીની ગણતરી કરીએ છીએ. એટલે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે મગજમાં રાખવાનું કે હું કર્મચારી છું અને હું નિવૃત્ત થયો છું અને મને મળેલી ગ્રેજ્યુટી ઉપર કેટલો ટેક્સ ભરવાનો છે અને કેટલો ટેક્સ નથી ભરવાનો. ગ્રેજ્યુટીની રકમ એટલે કેટલી રકમ કરપાત્ર છે અને કેટલી રકમ કરમુક્ત છે એ મારે નક્કી કરવાનું છે. તો સ્ટેપ નંબર 1 લખ્યું છે ખરેખર મળતી ગ્રેજ્યુટીની રકમ. તો દાખલામાં આપણને આ રકમ આપેલી હશે. નંબર 2 નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર. આ સૂત્ર છે કે જ્યારે તમે નિવૃત્ત થાવ છો તો નિવૃત્ત થતી વખતે તમે કેટલા વર્ષની સર્વિસ પૂરી પાડી છે, તમે કેટલા વર્ષ નોકરી કરી છે એના વર્ષો આવશે. પછી 15/26 આપણને એમ થાય 15/26 શું છે? તો જો મહિનામાં કેટલા દિવસો આવે? 30. આમે 31 આવે, આપણે 30 ગણીએ છીએ. તો 30 દિવસમાંથી રજા કેટલી કપાય? તો કે 4 રવિવાર આવે. આપણે 4 રવિવાર અથવા ગુરુવારની રજા આવતી હોય એ રજા કપાય. તો 26 દિવસ આપણે લઈએ. 30 દિવસમાંથી 4 રજા કાપીએ એટલે વધે કેટલા? 26 દિવસ. તો આપણે 26 દિવસનો મહિનો છે એમ ધારી અને 15 દિવસનો પગાર આપણો હોય એ તમારો ગ્રેજ્યુટીની રકમ ગણાય છે. તો નોકરીના વર્ષો ગુણ્યા 15/26 એટલે 15/26 શું દિવસો છે? 15 દિવસો ભાગ્યા 26 દિવસો ગુણ્યા છેલ્લો માસિક પગાર જે રકમ આવતી હશે અને છેલ્લે પોઈન્ટ. આ રકમ આપણે શોધવાની છે. નંબર 2 છે આપણે શોધવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું દાખલો ગણતી વખતે નોકરીના વર્ષોમાં ભૂલ ના પડવી જોઈએ.
છેલ્લો માસિક પગાર લખતી વખતે ભૂલ ના પડવી જોઈએ. 15/26 તેમાં કોઈ છે નહીં તો તમારે એમાં લખવાનું છે સૂત્ર પ્રમાણે. અને વધુમાં વધુ 20 લાખ સુધીની રકમ તમને અહીંયા ગણતરીમાં લેવાની હોય છે. એટલે વધુમાં વધુ રકમ કેટલી કરમુક્ત? 20 લાખ. એનાથી વધુ કરમુક્ત રકમ છે નહીં. તો જો નીચે મેં નોંધ લખી છે. ઉપરોક્ત ત્રણેયમાંથી સૌથી ઓછી રકમ હોય તો તે કરમુક્ત ગણાશે. એટલે આપણે પહેલું સ્ટેપ મળેલ ગ્રેજ્યુઇટી, નંબર 2 જે આપણે સૂત્ર મુજબ ગણીએ છીએ, નંબર 3 વધુમાં વધુ 20 લાખ. આ ત્રણેયની ગણતરી કરીશું આપણે. તો એ ત્રણેયની ગણતરી પછી જે રકમ આવશે, ત્રણેય રકમમાંથી જે રકમ ઓછી હોય એ રકમને આપણે ખરેખર એટલે કે કરપાત્ર ગ્રેજ્યુટી તરીકે આપણે એને ઓળખી શકાશે. પછી નંબર 1 તો કે ગ્રેજ્યુટી નું સૂત્ર મેં લખ્યું જો નીચે. કરપાત્ર ગ્રેજ્યુટી કઈ રીતે શોધાય? તો કે ખરેખર ગ્રેજ્યુટી આપી હોય નંબર 1, એમાંથી કરમુક્ત રકમ શોધી હોય એ બાદ કરીએ એટલે આપણને શું મળે? કરપાત્ર ગ્રેજ્યુટી મળે. એ આપણો જવાબ બને. ક્યાં તો એવું માંગ્યું હોય કે કરમુક્ત શોધો તો કરમુક્ત શોધવાની. હવે આ 4 નિયમ આપણે જે ઉપર સૂત્ર લખ્યું નંબર 2 માં સૂત્ર લખ્યું છે, નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર. તો એ સૂત્ર માટેના જે 4 નિયમો છે નીચે તમારે યાદ રાખવાના છે કે મોસમી પ્રકૃતિનો જો ઉદ્યોગ ધંધો હોય તો તેના માટે 15 દિવસના બદલે 7 દિવસનો પગાર ધ્યાનમાં લેવાનો છે. એટલે આવું સ્પષ્ટતા આપી હોય કે વ્યક્તિ મોસમી પ્રકૃતિના ઉદ્યોગ સાથે સંકળાયેલો છે એવી સ્પષ્ટતા આપી હોય તો આપણે 15 દિવસના બદલે 7 દિવસ લેવાના છે. નંબર 2, પગાર શબ્દમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે. પગાર શબ્દમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે જ્યારે અન્ય ભથ્થા અને બોનસ વગેરે સમાવેશ થશે નહીં. તો જો પગાર લખ્યું છે છેલ્લો માસિક પગાર, તો છેલ્લો માસિક પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે, અન્ય ભથ્થું કે બોનસ ઉમેરાશે નહીં. નંબર 3, નોકરીના વર્ષોમાં એવું કીધું હોય કે 30 વર્ષ અને 5 મહિના તો આપણે 30 વર્ષ જ લેવાના છે. પણ એવું કીધું હોય કે 30 વર્ષ અને 7 માસ તો આપણે 31 વર્ષ ગણી લેવાના છે. એટલે મેં નોંધ લખી છે નંબર 3 માં. નોકરીના વર્ષોમાં 6 માસથી વધુ સમયને 1 વર્ષ ગણવું પડે. પછી નંબર 4, જો કોઈ કર્મચારી એક કરતા વધુ માલિકની સેવાઓ આપી હોય અને અગાઉના માલિક પાસેથી ગ્રેજ્યુટી ન મળી હોય તો નોકરીના વર્ષો ગણતી વખતે અગાઉના માલિકને ત્યાં કરેલી નોકરીના સમય ધ્યાનમાં લેવાશે. એટલે એક વસ્તુ મગજમાં રાખો કે જ્યારે તમે નોકરી કરો છો તો કેટલીક વાર એવું થાય કે તમને એક કરતા વધુ કર્મચારીની સંખ્યા આપી હોય, એક કરતા વધુ માલિકની સંખ્યા આપી હોય તો એની વાત અહીં કરવામાં આવેલી છે. તો જો આજે પોઈન્ટ તમને બતાવું છું, આ સૂત્ર હમણાં હું પીપીટી માં તમને બતાવતો હતો એ આ પોઈન્ટ હતા કે સ્ટેપ નંબર 1 ખરેખર મળેલ ગ્રેજ્યુટી, નંબર 2 નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર, 3 વધુમાં વધુ 20 લાખ અને કરપાત્ર ગ્રેજ્યુટી 20 લાખ છે. ના એને સાંભળ બેટા, એને કોઈ લેવા દેવું નથી. આ નિવૃત્તિ ફંડ છે, નિવૃત્તિ ફંડ બરાબર. એટલે કર્મચારી નિવૃત્ત થતો હોય, હવે કર્મચારી નિવૃત્ત ક્યારે થાય? 60 વર્ષથી ઉપર થાય તો જ થાય ને. કેટલાક 58 થઈ જતા, કેટલાક સ્વૈચ્છિક નિવૃત્તિ લે. નિયમ બધા માટે સરખો, કોમન. 20 લાખ એટલે 20 લાખ બધા માટે. બરાબર. ઓલો સ્લેબ પ્રમાણે નથી. આ જૂની ચોપડીમાં કદાચ 10 લાખ હશે બરાબર, પણ નવો નિયમ પ્રમાણે 20 લાખ છે એટલે 20 લાખ હશે દરેક. પછી 4 નિયમ મેં કીધા એ આ નિયમો છે તમારે. મોસમી પ્રકૃતિના માટે નિયમ યાદ રાખવાનો, પગાર માટેનો નિયમ યાદ રાખવાનો, નોકરીના વર્ષોનો નિયમ યાદ રાખવાનો અને છેલ્લો પોઈન્ટ તો આપણે જલ્દી જો કે આવતો નથી પરીક્ષામાં બરાબર, પણ પહેલો બીજો ત્રીજો આ 2 નિયમ યાદ રાખવાના છે. કેમ કે ગ્રેજ્યુટી 3 રીતે ગણાય છે. સરકારી કર્મચારી કોને ગણાય? બિન સરકારી કર્મચારીમાં ગ્રેજ્યુટી એક્ટ 1972 માટે ગણાય. અને બીજું હવે આવશે તો ગ્રેજ્યુટી એક્ટ 1972 સિવાયનો કાયદો હોય, સિવાય એટલે એના સિવાય એ કાયદો લાગુ ના પડતો હોય ત્યારે, તો એના પછીનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો જો કાયદા મુજબ રચાયેલ કોર્પોરેશન
કાયદા મુજબ રચાયેલ કોર્પોરેશન કંપનીઓમાં અને ખાનગી નોકરીમાં કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટીની રકમ. હવે જો એક વસ્તુ તમને કહું સિમ્પલ, દરેક જો ચોપડો લઈને બેઠા હોય તો એક દાખલો મારે ગણાવો છે પહેલી રીતનો. તો સ્ટેપ તમારી પાસે જો હું બતાવું છું તમને સ્ટેપ આ 3 સ્ટેપ લખવાના છે તમારે. એટલે 3 સ્ટેપ તમે ત્યાં લખશો એ પ્રમાણે દાખલો ગણાશે. તમને કહો કે પહેલી રીતનો દાખલો ગણવો છે કે પછી દાખલા કાલથી સ્ટાર્ટ કરવા છે? કે મારો પોઈન્ટ એવો છે બેટા કે જો એક પોઈન્ટ ખબર પડી જશે પછી બીજો દાખલો આવશે, બીજો દાખલો, તો બંને પદ્ધતિને અલગ અલગ દાખલાથી સમજો તો મજા આવશે. એટલે દરેક વખતે દાખલો અલગ અલગ હશે. હા, અને તો કાલે ચોપડો પ્રોપર માંગીશ. ચોપડામાં બધું લખેલું હશે તો હું દાખલા ગણાવીશ, એ મારી શરત હશે. બરાબર? હા બરાબર છે, એ વાત છે. પછી સાતમ આઠમ આવશે ને એમાં કીધું સાતમ આઠમ છે સર. બરાબર, મેં કઈ નહીં કીધું. આઠમ ઓનલી, આઠમની રજા હોય, બાકી કોઈ રજા ના હોય. આ એક જ દિવસ. એ તમારા માટે સ્કૂલોમાં હોય. આપણે સ્કૂલમાં નથી બેટા, આપણે કોલેજમાં છીએ. બરાબર? આઠમની રજા હોય ઓફિસિયલી અમારા માટે. બરાબર? સાતમ ને છઠ ની રજા કઈ ના હોય. જો ભાઈ ન્યૂઝ તો ઘણા બધા આવે છે, થાય ત્યારે માનવાનું. કહેવા દે બેટા, થાય. એક્ઝામ લેવાય છે ત્યારે, બરાબર, એક્ઝામ લેવાય છે તો કે છે બરાબર, પણ પરિસ્થિતિ એવી હોય તો ચાલુ કરશે. બાકી આપણે ક્યાં ના છે, આપણે શું કે કોલેજ બંધ રાખવા પડે, કહીએ છીએ કોઈ નહીં કહેતા. સૂચના તો આપી છે ભાઈ, બરાબર, સૂચના તો આપી છે, જોઈએ પછી શું થાય. એટલે પહેલેથી કોલેજ ચાલુ થઈ જાય તો સારું છે. બરાબર? તો કે અત્યારે પરીક્ષા લેવાય છે પણ બહુ જોખમે લેવાઈ રહી છે. સમજ્યા? એ તો મને અત્યારે ખબર નથી, હશે કઈ કોઈ ઓનલાઈન કર્યું છે ફટાફટ. તો એટલે ફટાફટ પતન લે એટલા માટે. અને બીજું કે એક દિવસમાં રાઉન્ડ થઈ જાય ફટાફટ પરીક્ષા. શું પરીક્ષામાં આવી જ નહીં ને? હું ટેક્સ બેઝથી હું પરીક્ષા લેવાનો છું. યુનિટ 1 અને 2 ની પરીક્ષા લઉં ને એ પ્રમાણે પરીક્ષા લેવાશે. એ ધ્યાન રાખજો, ખાલી એ પ્રમાણે પરીક્ષા લેવાશે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. બરાબર? દર્શન ધમકાયા બરાબર તમે. હું એ જ કહું છું ને એટલા માટે. બરાબર? કરવું કઈ નહીં, ભણકાવ મૂકવાના. હા, એટલે પણ જો સાંભળ, એ વ્યવસ્થિત એની મહેનત કરી હોત બેટા, અસાઇનમેન્ટ વ્યવસ્થિત આપ્યું હોત તો સેમેસ્ટર માં કેટલા સરસ માર્ક્સ આવ્યા તમને ખબર છે? ઓલા બેના 1.74% ને 1.76% છે. બરાબર? થોડી મહેનત કરી હોય. હા, તમારે હવે આ વખતે ખબર પડે નેક્સ્ટ. કઈ નહીં. હા આવે છે, આવે છે. આમે નહીં આવતો ખાલી. હા, આપણે કઈ કેવું નથી. હવે જો પહેલો પ્રશ્ન તમે કયો જોયો, ગ્રેજ્યુટી એક્ટ 1972 ની ધારા હેઠળ આપણે જો ગ્રેજ્યુટી ચૂકવતા હોય એના માટેની વાત કરીએ આપણે. હવે તો કે કાયદા મુજબ રચાયેલા કોર્પોરેશન ના કર્મચારીઓ ખાનગી નોકરીમાં કામ કરતા કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની રકમ કઈ રીતે શોધાય? તો જો મેં સિમ્પલ પેલા નોંધ લખી છે નીચે કે જે ગ્રેજ્યુટી નિવૃત્તિ વખતે મૃત્યુના પરિણામે, નોકરીના અંતના આવવાના પરિણામે પોતે રાજીનામું આપ્યું હોય તો પણ કે કમી અસમર્થતાને પરિણામે હોય તોય નીચે મુજબ તમને ગ્રેજ્યુટીની રકમ કરમુક્ત ગણાશે. એટલે ગ્રેજ્યુટીના નિયમો પ્રમાણે અહીંયા થોડા નિયમો બદલાય છે. એટલે જો બંનેમાં નિયમો અલગ અલગ છે ને, બંનેના દાખલા ગણવાનું હોય એટલા માટે
કે બંને બાબત તમારે સમજવી હશે તો તમારે દાખલો ગણવો પડશે, એના માટે તમને ખબર પડશે. એટલે આ પોઈન્ટ પૂરો થાય પછી હું દાખલો ગણવાનું ચાલુ કરું છું. જે લોકોને ગણવું છે એ લોકો ચાલુ કરશે, બરાબર? નહીં તો પછી ત્યાં લેક્ચર આપણે સ્ટોપ કરીશું. ખરેખર મળતી ગ્રેજ્યુટી એ રકમ તમને દાખલામાં આપી હશે. નંબર 2, નોકરીના વર્ષો ગુણ્યા 15/30. હમણાં મેં કીધું પ્રમાણે જો હવે 15/30 છે ને, અથવા શું લખ્યું મેં 1/2. હવે 6 દિવસો તમે સૂત્ર તો આ પ્રમાણે લખવું પડે. નોકરીના વર્ષો ગુણ્યા 15/30 દિવસો ગુણ્યા છેલ્લો માસિક પગાર. હવે જો છેલ્લો માસિક પગાર જ્યાં લખ્યો છે ને, બરાબર, ત્યાં સુધારવાનું છે છેલ્લો. એમાં એના માટે મેં નિયમ લખ્યો છે, વાંચો નીચે. પોઈન્ટ નંબર 3 વંચાય છે, વાંચો. શું દેખાય છે? તો કે પગારના દિવસે નિવૃત્તિની તારીખ, પગારના દિવસે નિવૃત્તિની તારીખ હોય ત્યારથી તે તારીખ અગાઉના 10 માસમાં તેનો પગાર સરેરાશ પગાર ધ્યાનમાં લેવાશે. એટલે કે કોઈ માસમાં અધવચ્ચે નિવૃત્તિ લીધી હોય તો તે માસ ધ્યાનમાં લેવાશે નહીં. પગારની વાત આપણે કરતા હોય તો પગારમાં જે દિવસે, એટલે જો જે દિવસે તમે નિવૃત્તિ લો છો ને એ દિવસથી અગાઉના 10 માસ, એટલે પાછલા 10 માસ, અગાઉના એટલે પાછલા 10 માસનો સરેરાશ પગાર તમારે ધ્યાનમાં લેવાનો છે. જો કોઈ વ્યક્તિ અધવચ્ચે કોઈ માસમાં અધવચ્ચે નિવૃત્તિ લેતો હોય તો એ મહિને ધ્યાનમાં નહીં લેવાનો. જેમ કે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થાય છે અને 15 તારીખે નિવૃત્ત થાય છે, તો એ વખતે જ્યારે તમે માસ પાછલા માસ ગણતા હોય તો ફેબ્રુઆરી ધ્યાનમાં નહીં લેવાનો, જાન્યુઆરી પછી લેવાના. એટલે જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, એ રીતે તમારે પાછું જવાનું અને એમ કરીને 10 માસ ગણવાના છે. અને એમ 10 માસ ગણશો તો તમને ખબર પડશે કે તમારે 10 માસનો સરેરાશ પગાર કેવી રીતે લેવાનો. એ 10 માસનો પગાર ગણ્યા પછી ભાગ્યા 10 માસ કરશો પછી તમને ખબર પડશે કે તમારો છેલ્લો માસિક પગાર, એટલે છેલ્લો સરેરાશ પગાર 10 માસનો કેટલો હોય એ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો બંને પદ્ધતિમાં સૂત્રમાં ફરક છે. નોકરીના વર્ષોમાં જો સૂત્ર વાંચો, નોકરીના વર્ષો. તો નોકરીના વર્ષો માટે મેં નીચે લખ્યું છે નંબર 2, નોકરીના વર્ષમાં અધૂરા વર્ષને ધ્યાનમાં લેવાશે નહીં. તમે એમ કહો કે 31 વર્ષ અને 7 મહિના, તો તમારે 7 મહિના ધ્યાનમાં લેવાના નથી, 31 મહિના ધ્યાનમાં લેવાના છે. જ્યારે ઉપરની જે માહિતી તેમાં શું હતું તો કે 31 મહિના 31 વર્ષ અને 7 માસ કીધું હોત તો આપણે 32 ગણી લેત. પણ જ્યારે 1972 નો કાયદો લાગુ ન પડતો હોય ત્યારે તમારે નોકરીના વર્ષોમાં અધૂરા વર્ષને ધ્યાનમાં લેવાનું નથી. આ બાબત ધ્યાન રાખજો. પછી પગાર શબ્દમાં કઈ બાબતનો સમાવેશ કરવાનો? તો નંબર 1 વાંચો. પગાર શબ્દમાં મૂળ પગાર ધ્યાનમાં લેવાનો છે. નોકરીની શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિ ના લાભમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે. તો જો ઉપરના પોઈન્ટમાં આપણે જે ગ્રેજ્યુટી જોઈ હતી, ઉપરનો દાખલો, ઉપરનો જો પોઈન્ટ જોયો એમાં જો શું લખ્યું હતું વાંચો. પગાર શબ્દમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે, ડાયરેક્ટ કહી દીધું. અહીંયા શું છે તો કે અહીંયા કીધું છે કે પગાર શબ્દમાં ફક્ત મૂળ પગાર જ આવશે, પણ એવું લખ્યું કે મોંઘવારી ભથ્થું એ પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિના લાભમાં ધ્યાનમાં લેવાય છે તો જ એટલા પ્રમાણમાં તમારે અહીંયા પગારમાં મોંઘવારી ભથ્થું મેળવવાનું છે. પણ આ શરત ન આપી હોય, તમને દાખલામાં કીધું જ ના હોય કે ભાઈ મોંઘવારી ભથ્થું એ પ્રોવિડન્ટ ફંડમાં ધ્યાનમાં લેવાય છે, એવું કીધું ના હોય તો પછી એ ધ્યાનમાં લેવાની જરૂર નથી. બીજું, અન્ય ભથ્થામાં કમિશનને ધ્યાનમાં લેવાનું છે. એટલે પગાર શબ્દમાં તમે ફક્ત કમિશનને ધ્યાનમાં લઈ શકશો, બાકી તમારે ધ્યાનમાં લેવાનું નથી. પછી વાત કરી છે છેલ્લો પોઈન્ટ મહત્વનો સમજવા માટે કે એક કરતા વધુ માલિક પાસેથી ગ્રેજ્યુટી મળી હોય, એક કરતા વધુ માલિક પાસેથી ગ્રેજ્યુટી મળી હોય તો ગ્રેજ્યુટીની જે કુલ રકમ છે, ગ્રેજ્યુટીની કુલ રકમ છે, બરાબર, એ રકમ તમારી 20 લાખથી વધવી ના જોઈએ. ઉપર સૂત્રમાં વાત કરી છે ને એ વાત કરે છે. આ જે 20 લાખ રૂપિયા લખ્યા છે એ 20 લાખથી વધવા જોઈએ નહીં. એટલે હવે જો 10 વાગે છે, બરાબર, એટલે હું એક રકમ લખાવું છું, બેનો એક દાખલો આપણે ગણવાનો છે કેમ કે આના આગળ નહીં જઈ શકું, બરાબર. એટલે સ્ટેપ તમારી સામે છે. પહેલા દરેક જણ રકમ લખશે, બરાબર, અને પછી આપણે આગળ જઈએ છીએ. રકમ લખવાનું સ્ટાર્ટ કરો. શું થયું બેટા? અહીંયા કઈ અવાજ નહીં આવતો બેટા? ના, એટલે સામે છે ને ગાયોનું ટોળું બેઠું જ આપું છું, એટલે એક જ ભેંસ ગાંગડી હશે. હું તો ના સામે છે ને, સામે ઘણી બધી ગાયો છે.
અહીં શું જશોદાનગર છે ને આખું માલધારી સમાજ છે, રબારી. જશોદાનગર આખું છે રબારી વિસ્તાર છે, ભેંસો અને ગાયો તમને દેખાય એટલે પર્ટિક્યુલર ગામડું કહી શકાય એકદમ. સિટી ખરું પણ હા બોલ બેટા. એટલે બાજુમાં શું ખબર તમને હેન્ડસ્પી તો લગાવેલી જ છે મેં, પણ આ શું રોડ છે ને, રોડ રસ્તા પર મકાન છે મારું, રોડ પર એટલે સાધન જતા હોય તો એનો અવાજ આવે. અને હું બેઠો છું ધાબા ઉપર. ઓકે ઓકે ઓકે. એટલે હવે ટાઇટલ આપી દો, ગ્રેજ્યુએટી એક્ટ 1972 ટાઇટલ આપો. દરેક જણ રકમ લખજો. ગ્રેજ્યુએટી એક્ટ 1972 હેઠળ ગ્રેજ્યુએટીની રકમ ચૂકવવાની થાય ત્યારે, ગ્રેજ્યુએટીની રકમ ચૂકવવાની થાય ત્યારે, એટલે જો આજે સાદા દાખલા ગણીશું તમને ખબર પડે એના માટે, અમારે સમજાવવું છે એટલા માટે. મૂળ દાખલા તો બાકી છે, મોટા દાખલા હું ગણાવીશ ત્યારે જ થશે બરાબર, પણ અત્યારે મારે ખાલી પદ્ધતિ સમજાવવા માટે છે કે આમાં શું થશે ખબર છે તમને, જે પોઈન્ટ છે ને એક દિવસમાં એક જ પોઈન્ટ પતશે, એક દિવસમાં એક. જેમ કે આજે ગ્રેજ્યુએટી લીધી તો કાલના લેક્ચરમાં બીજું પતશે, સળંગ નહીં લેવાય. હા હવે ટાઇટલ લખો ગ્રેજ્યુએટી. અને આ પ્રશ્નો એ થશે આમાં પાછા, આપણે દાખલાઓ બહુ ઓછા આપેલા છે, ઘણી ગ્રેજ્યુએટીના દાખલાઓ છે ને એ બહુ ઓછા આપેલા છે, એટલે શોધીને આપણે શોધીને ગણવા પડશે. લખો બેટા ચલો. મિસ્ટર સૌરવ ગાંગુલી. મિસ્ટર સૌરવ 17/12/2019 ના રોજ 17/12/2019 ના રોજ 17/12/2019 ના રોજ 29 વર્ષ અને 6 માસ અને 15 દિવસ, 29 વર્ષ 6 માસ અને 15 દિવસ ની નોકરી પૂર્ણ કરી નિવૃત્ત થયા તેમણે ₹4 લાખની ગ્રેજ્યુટી મળી. નિવૃત્તિ સમયે તેમનો મૂળ માસિક પગાર ₹6,000 હતો. મોંઘવારી ભથ્થું ₹1,800 માસિક હતું અને કંપનીના ટર્નઓવર પર જો ટર્નઓવર ₹1 લાખ, કંપનીના ટર્નઓવર પર જો ટર્નઓવર ₹1 લાખ માસિક એવું લખજો, ટર્નઓવર માસિક એવું લખજો, 1% કમિશન હતું, 1% કમિશન હતું. તેમણે 1/4/2019 ના રોજ ₹1,000 નો ઇજાફો મળેલો હતો. ઇજાફાનો મતલબ શું? પગાર વધારો. ઇજાફો મળેલો હતો. પેરેગ્રાફમાં લખો. પેરેગ્રાફમાં લખજો. આકારણી વર્ષ 2020-21 માટે, પેરેગ્રાફમાં આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર ગ્રેજ્યુએટીની ગણતરી કરો.
કરપાત્ર ગ્રેજ્યુટીની ગણતરી કરો. નંબર 1, સરકારી કર્મચારી હોય. જાઓ. સરકારી કર્મચારી હોય. નંબર 2, બરાબર. નંબર 2, સરકારી કર્મચારી ના હોય. સરકારી કર્મચારી ના હોય પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ, સરકારી કર્મચારી ના હોય, સરકારી કર્મચારી ના હોય પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હેઠળના કર્મચારી હોય. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હેઠળના કર્મચારી હોય. તો જો જે લોકો પાસે નવી ચોપડી હશે કદાચ, તો એમની પાસે 26મા નંબરનો દાખલો છે બીએસમાં 236 નંબરના પેજ ઉપર. અને આ દાખલો હમણાં જ, હા ને, નથી એટલા માટે હું બોલું છું, પણ આ બધા તમે લાવો પછી ત્યારે કદાચ જોવાનું મન થાય તો એમ. બરાબર. હવે જો કોઈને રકમ બાકી રહી અને મને એમ કહેજો કેટલા લોકો રકમ લખી. હા, જય. પછી બીજું ડિમ્પલ, એને નહીં લખી. કોણ કોણ છે અત્યારે ક્લાસમાં? કોણ કોણ છે અત્યારે? બરાબર. એટલે જો આ વસ્તુ રહી ને, પહેલી વસ્તુ જો મેં તમે શું કીધું કે આપણે અત્યાર સુધી 2 પોઈન્ટ ડિસ્કસ કર્યા કે ના કર્યા? આપણે 2 પોઈન્ટ ડિસ્કસ કર્યા. બરાબર, આપણે 2 પોઈન્ટ ડિસ્કસ કર્યા. તો હવે પહેલો પોઈન્ટ જો રહ્યો એમાં હું જઉં છું. બરાબર. તો પહેલા પોઈન્ટમાં તમે વિચારજો કે આપણી પાસે જે નિયમ છે, બરાબર, એ નિયમમાં તમે જો એક વસ્તુ મગજમાં રાખજો કે પહેલો પોઈન્ટમાં શું કીધું? પેરેગ્રાફ વાંચો. સરકારી કર્મચારી એવું લખ્યું છે, સરકારી કર્મચારી. પેરેગ્રાફ વાંચો. આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર ગ્રેજ્યુટી ની ગણતરી કરો, એવું કીધું છે ને? બરાબર. તો એમાં સૌથી પહેલા નંબર 1 શું લખ્યું આપણે? તો કે નંબર 1 આપણે લખ્યું કે ભાઈ કર્મચારી. હા, હવે એમ કહું છું કે હું પીપીટી બતાવું છું તમને, મને કહો સરકારી કર્મચારી માટે નિયમ શું છે. જો આ પીપીટી જો શું લખ્યું છે અહીંયા, આ જવાબ અહીંયા તમને નક્કી થશે. શું કીધું? વાંચો. સરકારી કર્મચારીમાં વાંચો. કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કે અન્ય સરકારી સંસ્થાના કર્મચારીઓને મળતી તમામ ગ્રેજ્યુટીની રકમ કલમ 10 કૌંસમાં 1 મુજબ કરમુક્ત છે, એવું કીધું છે. એટલે અહીં કઈ ગણતરી કરવાની નથી, સિમ્પલ નોંધ લખવાની છે. લખો નોંધ. નંબર 1, સરકારી કર્મચારીઓ માટે. નંબર 1, સરકારી કર્મચારીઓ માટે. સરકારી કર્મચારી માટે. સરકારી કર્મચારી માટે. તો જો સિમ્પલ વસ્તુ વિચારો તમે કે જ્યારે તમે સરકારી કર્મચારીની વાત કરી તો નિયમ આપણી સામે છે જ. નિયમ આપણી સામે છે જ કે ભાઈ સરકારી કર્મચારી કેન્દ્રનો હોય, એ નોંધ લખવાની, આ પ્રમાણે લખવાની છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ લખશું, નોંધ લખાવું છું. આ જવાબના ભાગરૂપે સરકારી કર્મચારી લખ્યું, સરકારી કર્મચારી માટે લખ્યું ને, ત્યાં લખો નોંધ કરે. એમ જ એમાં લખવાનું છે. હા, એમાં નોંધ. એ જવાબ છે તમારો. સરકારી કર્મચારી ના ના કૌંસ ના કરશો, ડેશ કરીને લખી નાખો. ડેશ કરીને નોંધ નાખો. નોંધ નાખો ચાલશે, ખાલી ડેશ કરી નાખો. ડેશ સરકારી કર્મચારી, પછી ડેશ, પછી લખો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 10 કૌંસમાં 10 અને કૌંસમાં 1 મુજબ કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કેન્દ્ર, રાજ્ય કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કે અન્ય સંસ્થાના કર્મચારીને ગ્રેજ્યુટીની રકમ મળી હોય
ગ્રેજ્યુટીની રકમ મળી હોય તો તે સંપૂર્ણપણે કરમુક્ત છે. આ તમારો પહેલો જવાબ પૂરો થયો. સંપૂર્ણપણે કરમુક્ત છે. આ તમારો પહેલો જવાબ પૂરો થયો. હવે આપણે તમે જો આ જે જવાબ લખ્યો ને આપણે અહીંથી લખ્યો છે. નોંધ આમ મેં શું કીધું તમને સમજાવવા માટે દાખલો ગણાવું છું કે તમને ખબર પડવી જોઈએ કે ગ્રેજ્યુટીની જે રકમ છે સરકારી કર્મચારી માટે કીધું હોય તો તમારે કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. સિમ્પલ એક નોંધ લખવાની છે કે ભાઈ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 10(10)(1) મુજબ કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય સરકારી કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટી એ કરમુક્ત છે. બસ આ તમારો જવાબ પૂરો થઈ ગયો. હવે નંબર 2 આપો અને લખો સરકારી કર્મચારી ના હોય ત્યારે એવું લખો બેટા. જય મયુર, જ્યારે સરકારી કર્મચારી ના હોય પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હેઠળ કર્મચારી હોય ત્યારે આવું ટાઇટલ આપી દો. તમે જે રકમ લખીને એમાં ટાઇટલ આપ્યું છે એમ ટાઇટલ લખી નાખો. ન હોય પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 2 મિનિટ ચાલુ રાખજો, મારું ચાર્જિંગ મૂકવું પડશે મોબાઈલ. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ. હવે આ ટાઇટલ આપી દીધું બરાબર. હવે મને કહો આપણે 3 સ્ટેપ લખાઈ જાવ કરજો. પીપીટી માં તમને દેખાતું હશે. પીપીટી દેખાય છે દરેકને? એમાં 3 સ્ટેપ લખાઈ જાય. પીપીટી શેર નહીં થતી તમને? પીપીટી નહીં દેખાતી? 2 મિનિટ ઉપર ફોટો હું ઓલું કરું છું. 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ. ફરીથી શેર કરું છું પીપીટી બરાબર. તો જો સિમ્પલ કે આપણી પાસે જે રકમે લખાઈ છે એના માટે 3 સ્ટેપ છે. સ્ટેપ હું તમને બતાવું છું, એ પણ તમે લખવાના છે અને કેલ્ક્યુલેટર તમે જોડે રાખજો તો ગણતરી કરવાની આપણને ખબર પડે એટલા માટે. સ્ક્રીન શેર થાય છે ને દરેકને? ત્યાં સ્ક્રીન શેર. ઓકે. હવે જો બ્લુ કલરમાં દેખાય છે ગ્રેજ્યુટી ચૂકવણી કાયદો 1972 મુજબ ગ્રેજ્યુટીની રકમ મળી હોય ત્યારે નીચેના 3 સ્ટેપ. તો લખો. પહેલો સ્ટેપ લખો નંબર 1, ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ. એવું લખો, ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ. તો એના પછી એક લાઈન છોડ દો, પછી લખો નીચે નંબર 2 કરે નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર. આ સૂત્ર છે તમારું. આ તમારું સૂત્ર છે. બરાબર.
અને હવે 3 લાઈન છોડ દો નીચે, 3 લાઈન, અને 3 લાઈન છોડી અને નીચે લખો 3 નંબર કરીને વધુમાં વધુ કરમુક્ત રકમ, વધુમાં વધુ કરમુક્ત રકમ 20 લાખ, 20 લાખ. હવે જો 3 સ્ટેપ આપણે મૂકી દીધા, દરેકે 3 સ્ટેપ મૂકી દીધા. હવે ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી છે રકમમાં વાંચો. ચલો હવે ખરેખર મળેલી ગ્રેજ્યુટી કેટલી છે? 4 લાખ. બરાબર. તો જો લખો નંબર 1, નંબર 1 માં લખી નાખો સામે 4 લાખ રૂપિયા ખરેખર મળેલ ગ્રેજ્યુટી 4 લાખ. બરાબર, 4 લાખ. હલો, અવાજ આવે છે મારો દરેકને ત્યાં? ઓકે, ફાઇન. હવે જો એના પછી નંબર 2 માં નોકરીના વર્ષો. મને એમ કહો કે આ વ્યક્તિ કેટલી નોકરી કરી છે, એમ કહો. બરાબર. તો આના નોકરીના વર્ષો કેટલા ગણાશે? હવે જો હું સમજો. હવે નીચે નિયમ વાંચો. નંબર 2 વાંચો. મેં મારી પીપીટીમાં જો 2 નંબર વાંચો. શું કીધું છે? 3 નંબર, સોરી 3 નંબર. શું કીધું છે વાંચો. 3 નંબર 3 નંબર 3 નંબર 6 માસ વધુ હોય. બરાબર. હા, 29 વર્ષ છે એને નોકરી કરી છે, 29 વર્ષ 6 માસ અને 15 દિવસ. તો 29 વર્ષ અને 6 માસ, 6 માસ તો જો જ ને ફક્ત, તો ધ્યાનમાં ના લેત, પણ 6 માસ થી 15 દિવસ વધારે છે એટલે આપણે ત્યાં લખવાના 30 દિવસો. એટલે નોકરીના વર્ષો લખે છે ત્યાં લખો 30 ગુણ્યા 15/26, 15/26, 15/26. 15/26 સૂત્ર મેં લખેલું જ છે. પીપીટી શેર થાય દરેકને દેખાય છે પીપીટી ત્યાં? હા. પછી સાંભળો, હજુ વાર છે, હું બોલું છું પેલા. હું આ બધા નિયમો લખે છે, હું સમજાવું છું, પછી લખતા જાઓ. બરાબર. એટલે હવે જો સિમ્પલ કે નોકરીના વર્ષો કેટલા? 30 લખી નાખ્યા. પછી ગુણ્યા 15/26 તમે લખ્યા, ગુણ્યા છેલ્લો માસિક પગાર, એવું કીધું છે ને. તો છેલ્લા માસિક પગાર માટે છેલ્લો પોઈન્ટ નંબર આ વાંચો, નંબર 2. બરાબર. હવે આપણને દાખલામાં જુઓ તો કે છેલ્લો માસિક પગાર કેટલો આપ્યો તો? 6000 આપ્યો તો. પછી મોંઘવારી બધું કેટલું આપેલું છે? 1800 રૂપિયા. એટલે ઉમેરાશે અહીં લખ્યું છે નિયમમાં જો 1972 લખ્યું હોય, આ વસ્તુ મગજમાં રાખવાનો. 1972 નો કાયદો હોય એટલે પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરાય. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખી દેવાની. અન્ય કોઈ ભથ્થા કે બોનસનો સમાવેશ થશે નહીં. બરાબર. તો ત્યાં 6000 પ્લસ 1800 કેટલા થશે? 7800. બરાબર, 7800. તો હવે ગુણાકાર કરો. 30 ગુણ્યા 15/26 1,34,999. એટલે આપણે સમજી લો 1,35,000 ગણાય. 1,35,000. એટલે ત્યાં લખી નાખો બીજા નંબરમાં ગણતરીમાં જવાબ તમારો આવ્યો 1,35,000. 1,35,000. આવ્યો. પછી જો નંબર 3 લખો, વધુમાં વધુ 20 લાખ. 3 સ્ટેપ પતી ગયા. નંબર 1 માં કેટલા? 4 લાખ. નંબર 2 માં કેટલા? એટલે 7,800 ગુણ્યા 15/26 ગુણ્યા 30 વર્ષ કર્યા એટલે આપણી પાસે રકમ કેટલી આવી? 1,35,000. બરાબર. અને વધુમાં વધુ રકમ આ તો ફિક્સ જ છે 20 લાખ રૂપિયા. તો નીચે આપણો નિયમ શું છે? સૂત્રમાં નિયમ વાંચો. ઉપરોક્ત રકમો પૈકી
જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગણાશે એવું લખ્યું છે નિયમ જો પીપીટી માં જો દેખાય છે કઈ લખી નાખો ત્યાં નીચે લખો નીચે નોંધ તમારે રકમ લખી ને ત્યાં જ્યાં તમે ગણતરી કરી એમાં નીચે લખો નીચે નોંધ ઉપરોક્ત ત્રણેય પૈકી જે રકમ ઓછી હોય ઉપરોક્ત ત્રણેય પૈકી જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગણાશે હવે લખો નીચે કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર તમે સૂત્ર લખેલું છે જો સૂત્ર લખેલું છે કરપાત્ર ગ્રેજ્યુટી માટે સૂત્ર લખેલું છે આપણે એટલે ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી મને બોલો છે લખો નીચે ખરેખર મળેલ ગ્રેજ્યુટી સૂત્ર લખી નાખો પહેલા કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી માઇનસ કરમુક્ત ગ્રેજ્યુટી આ સૂત્ર જાણો તો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર તો કે ખરેખર મળેલ 4 લાખ માઇનસ કરમુક્ત કેટલી આપણે શોધી ઉપર 1,35,000 આપણે શોધી ઉપર 1,35,000 તો ડિફરન્સ શોધો કેટલો આવશે ડિફરન્સ 2,65,000 એ તમારી કરપાત્ર ગ્રેજ્યુટી આવી અહીં તમારો દાખલો પૂર્ણ થયો દાખલામાં ખબર પડી કે નહીં હા કે ના બરાબર જો મેં શું કીધું કે પગારનો દાખલો મોટો દાખલો આપણે જ્યારે ગણીશું બેટા મોટો દાખલો બરાબર પણ આની આ ચેપ્ટરની રીત જ એવી છે કે પહેલા તમે મોટા દાખલા ના ગણાય અને નાના દાખલા ગણવા પડે ગ્રેજ્યુટી ના આવશે દાખલા પછી ઘરભાડા ભથ્થું આવશે ઘરભાડાની સવલત આવશે દરેકના નિયમો આ પ્રમાણે હું જે પ્રમાણે સમજાવું છું આ પીપીટી પ્રમાણે એ પ્રમાણે સમજાવતો જઈશ બરાબર અને આપણે દાખલા ગણતા જઈશું પણ તમારું એટેન્શન 1 કલાક માટે અહીંયા હોવું જોઈએ મોબાઈલ મૂકીને બીજું કંઈ કામ કરતા હશો તો તમને કઈ ખબર નહીં પડે આ ટેક્સેશન છે બરાબર એટલે જે લોકો લેક્ચર નથી ભરતા રેગ્યુલર એ લોકો માટે ખાસ કહું છું કે ટેક્સેશન આ ચેપ્ટર ચાલે છે ત્યાં સુધી તમે ભણો બરાબર પહેલા 2 ચેપ્ટર થિયરી હતું એટલે મેં કઈ કીધું નતું પણ આ ચેપ્ટર પ્રેક્ટિકલ છે તો જ્યાં સુધી ટેક્સેશન ચેપ્ટર ચાલે છે હું ટેક્સેશન જ ચલાવવાનું છું રેગ્યુલર બરાબર એટલે ચેપ્ટર પતી જાય એ તમે ધ્યાન આપો ખાસ એટલે અલ્ટિમેટલી શું થાય કે તમારું પગારનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમારું રેડી થઈ જાય કે જો પાઘડીનું મૂલ્યાંકન તમે ત્યાં શીખી ગયા શેરનું મૂલ્યાંકન શીખી ગયા અહીંયા તમારી પાસે પ્રેક્ટિકલ 2 મોટા ચેપ્ટર છે એક ચેપ્ટર બીજેપી ચલાવવાના છે એક ચેપ્ટર હું ચલાવવાનું છું એટલે જો આ ચેપ્ટરમાં ખબર નહીં પડે તો એનું મૂળ કારણ એ હશે કે તમે નિયમો લખ્યા નહીં હોય આજે દરેક જણ શાંતિથી બેસી બરાબર 1 કલાક અડધો કલાક કાઢી અને જેટલો પણ મેં બતાવ્યું છે અહીંયા પીપીટીમાં એ પીપીટી હું શેર કરું છું બરાબર એ પીપીટીમાં તમારે જોઈને લખી નાખવાનું છે દરેકને બરાબર અને આપણે અહીંયા લેક્ચરનો એન્ડ કરીએ છીએ અને દરેક પછી કાલે આપણા ટાઈમે મળીએ છીએ દરેક એટલે સોમવારે કાલે નહીં સોમવારે બરાબર અને દરેક જણે એટેન્ડન્સ નો ફોટો લઈ લેજો ત્યાંથી એટેન્ડન્સ ખાલી એટેન્ડન્સ वीडियो बदलना नहीं सकते हैं ना आज वीडियो नहीं था तो लग ओके अवेलेबल थी जाओ हाँ હું રેકોર્ડિંગ સ્ટોપ કરી નાખું ચલો ઓકે જઈ શકો બરોબર અને ખબર ના પડે શાંતિથી ફરતી જોઈ લેજો જ્યાં લખતા હોય લખવું હોય તો તમે બેસ બેઠા લખી નાખજો આપણે જોઈજો હો લેક્ચર તમે પાછો ચાલુ કરશો ને તો આવશે પીપીટી ત્યાં શું થશે જ ઓકે મળીએ કાલે